જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એવા સમાચાર હજુ આવવામાં સમય લાગવાનો છે. વરસાદ માટે રાહ જોવાઈ રહી છે અને વરસાદ આજના દિવસે પણ કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પડે એવી કોઈ ચેતવણી નથી. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ડિપ્રેશન બન્યું છે, ડિપ્રેશન આગળ વધ્યું છે. ગુજરાત પર એની શું અસર થવાની છે કે નથી થવાની, અને કેમ નથી થવાની, એનું કારણ શું છે, એ તમામ વિષયો પર વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. સૌથી પહેલાં તો તમે યુટ્યુબ પર અમને જોઈ રહ્યા હોય તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. હવે વાત કરીએ વરસાદની અને સેટેલાઇટ તસવીર પર નજર કરીએ. જે ડિપ્રેશન બન્યું હતું બંગાળની ખાડીમાં, જે ઓડિશા આસપાસના વિસ્તારોમાં હતું, એ હવે ધીમે ધીમે થોડું આગળ વધ્યું છે. એ તમે આ વિસ્તાર જોઈ રહ્યા છો, ઝારખંડ આસપાસનો જે વિસ્તાર છે, અહીંયા આ વિસ્તારમાં ડિપ્રેશન છે થોડું આગળ વધ્યું છે. આ ડિપ્રેશન આગળ વધ્યું છે, હવે ધીમે ધીમે ઉત્તર તરફ જવાનું છે. એ આપણે ત્યાં આ તરફ આવે એવી કોઈ શક્યતા નથી. મધ્યપ્રદેશના અમુક જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ રહ્યા છો, આજે આ જેટલા વિસ્તારમાં વાદળો દેખાઈ રહ્યા છે બધા જ વિસ્તારોમાં પુષ્કળ વરસાદ છે લઈને આ ડિપ્રેશન છે એ આવ્યું છે. હવે ધીમે ધીમે આગળ વધશે એટલે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે અને નબળું પડી જશે. અહીંયા રાજસ્થાન આસપાસનો જે વિસ્તાર છે, અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ છે, નબળું છે પણ છે, એની અસર છે થોડી ઘણી થઈ રહી છે. હવે આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો પુષ્કળ પ્રમાણમાં વાદળો છે, એટલે આ તરફના જે વાદળો છે એ અતિશય વરસાદ છે ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી આસપાસના વિસ્તારોમાં વરસાદ લઈને આવે. ત્યાં આગાહીઓ પણ છે વરસાદ પડે એ પ્રકારની. આજે પહાડી વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે. અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ પણ વાદળો છે પુષ્કળ પ્રમાણમાં, ત્યાં પણ વરસાદ છે પડી રહ્યો છે. અહીંયા જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ થોડું નબળું પડી ગયું છે પણ ત્યાં પણ છે. અહીંયાથી મોન્સૂન ટ્રફ છે આ તરફ જઈ રહ્યું છે, અહીંયા ઓફશોર ટ્રફ છે, અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે નબળું પડી ગયું છે. એ બધાની અસર છે એ ગુજરાત પર એટલી બધી નથી થતી. ગુજરાત પર તમે જુઓ વાદળો એકદમ ઓછા પ્રમાણમાં છે, જેના કારણે વરસાદ છે એ સાવ સામાન્ય વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે. ખાસ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં પવનની સ્પીડ છે એ વધી શકે છે અને જે વરસાદ પડે, ગાજવીજ સાથે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ અને એ પ્રકારની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના મોડેલથી સમજીએ કે ડિપ્રેશન આગળ વધ્યું છે એ આપણા તરફ આવતું નથી. એનું રીઝન શું? જુલાઈમાં જે સિસ્ટમો બની, વેધર સિસ્ટમમાં બહુ મોટો અપડેટ આવ્યો છે કે જુલાઈમાં જેટલી પણ સિસ્ટમો બની એ સિસ્ટમો છે એ ધીમે ધીમે એ અહીંયા બની હોય કે પછી આ તરફના વિસ્તારમાં બની હોય કે અહીંયા બની હોય કે અહીંયા હોય, એ ધીમે ધીમે ઉપર આવી અને પછી આ તરફ આવે ને કાં તો ગુજરાતની ઉપરથી અને કાં તો ગુજરાતમાંથી પસાર થઈને નીકળી જાય. હવે જે સિસ્ટમો બની રહી છે, ઓગસ્ટની શરૂઆતમાં પણ સારો વરસાદ પડ્યો, પણ પછી જે વરસાદ માટે રાહ જોવાઈ રહી છે, બહુ જ લાંબો સમય થઈ ગયો, વરસાદ છે પડ્યો નથી અને હજુ પણ વરસાદ હમણાં પડે એવી કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી આવી. જે વરસાદ પડે, હા, બંધ નહીં થાય વરસાદ પડવાનું, પણ વરસાદ જે પડી રહ્યો છે છૂટા છવાયા ઝાપટા પડે અને ક્યાંક સામાન્ય અને ક્યાંક એકાદું ભારે ઝાપટું પડી જાય એ પ્રકારની શક્યતાઓ છે. હવે અહીંયાથી જે પવનો છે એ આ તરફ જઈ રહ્યા છે. આમ હવે આ તરફથી પવનો છે એ આવી રહ્યા છે, જે આ વેધર સિસ્ટમ અહીંયા જે પણ બનેલી હોય અને આ તરફ આગળ વધવા નથી દેતા. અહીંયાથી પવન આવવાનું શરૂ થઈ ગયું છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર આપણે ત્યાં હવે નક્કી કરવામાં આવી છે કે 17 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય છે એ થતી હોય છે. આ કંઈક એવું જ થયું છે, એટલે આ ચોમાસાની વિદાય નથી. હજુ તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ તરફથી જે પવનો આવી રહ્યા છે એ પવનો આ તરફ અહીંયા જે વેધર સિસ્ટમ પહોંચે છે એને આ તરફ આગળ વધવા નથી દેતા, જેના લીધે અહીંયા બનેલી હમણાંની જે સિસ્ટમો આપણે જોઈ, ઘણી બધી સિસ્ટમ બની, લો પ્રેશર બન્યું, ડિપ્રેશન બન્યું, એના અત્યારે જે સિસ્ટમ છે એના પહેલાં પણ બન્યું હતું અને અત્યારે પણ ડિપ્રેશન છે, પણ આ જે છે એનો ટ્રેક ઉત્તર તરફ દેખાઈ રહ્યો છે. એ આપણે મોડેલમાં હમણાં જોઈશું કે કઈ દિશામાં જઈ રહ્યું છે. પણ આ તરફના જે પવનો આવી રહ્યા છે એ પવનો છે એ આ સિસ્ટમને આગળ નથી વધવા દેતા, એટલે અહીંયા જે બનેલી સિસ્ટમ છે ધીમે ધીમે ઉપર જશે. આજનો તમે મેપ જોઈ રહ્યા છો, ગુજરાતમાં સાવ સામાન્ય વરસાદની શક્યતાઓ, રાજસ્થાન આસપાસના વિસ્તારોમાં વરસાદ નથી, સાવ કોરું છે. ત્યાર પછી આગળના દિવસોની સ્થિતિ શું છે એ પણ જોઈ લઈએ. આ જે સિસ્ટમ છે થોડી આગળ વધી છે, જે અહીંયા હતી હવે ઝારખંડ આસપાસના વિસ્તારમાં, એટલે આજે આખો પટ્ટો તમે જોઈ રહ્યા છો એ વિસ્તારમાં એ વરસાદ પુષ્કળ લઈને આવે. બાકીનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની ઘટ છે. ધીમે ધીમે થોડી આગળ વધે છે અને પછી એ ધીમે ધીમે ઉપર તરફ જશે.
ત્યાર પછીની પરિસ્થિતિ શું છે? તો એ આગળ વધશે અને પછી લો પ્રેશરમાં પરિવર્તિત થઈને નબળું પડી જશે અને ગુજરાત આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ તમે જુઓ, અહીંયા હતું ઝારખંડ આસપાસના વિસ્તારોમાં, એ થોડું આગળ વધ્યું, આ ત્યાંથી પણ થોડું આગળ વધ્યું અને નબળું પડ્યું, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયું. ગુજરાતમાં રાજસ્થાનના મોટા ભાગમાંથી વરસાદ ઓછો થતો જશે અને ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ. પછી ધીમે ધીમે સાવ વરસાદ છે ઓછો થતો જશે, જેમાં ડિપ્રેશન છે નબળું પડે છે એ રીતે. 26 તારીખ આસપાસ જુઓ, સાવ આ તરફનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ છે એ સાવ વરસાદની ઘટ છે, વરસાદ સાવ ઘટી ગયો છે. એના પછી મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ છે એ ઉપરથી લઈ અને નીચે સુધી છેક એક આ વિસ્તારમાં વરસાદ છે એ રહેશે કોસ્ટલ એરિયામાં, કેમ કે અહીંયા ઓફશોર ટ્રફ જે છે એ છે. અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારો અને સુરેન્દ્રનગર મોરબી આસપાસના કચ્છના અમુક જે વિસ્તારો છે ત્યાં વરસાદ રહે એ પ્રકારની શક્યતાઓ છે. બાકી સાવ કોરું બતાવી રહ્યા છે 26 તારીખ આસપાસ. 28 તારીખ આસપાસ વધારે ઘટાડો થશે અને ત્યાં સુધીમાં અહીંયા તમે જોઈ રહ્યા છો એક સિસ્ટમ છે એ બની ગઈ છે. શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી છે કે આ સિસ્ટમ છે એ આ તરફ આગળ વધશે અને ગુજરાતને એનો સારો એવો ફાયદો છે એ થશે. બંગાળની ખાડીની હલચલ તમે જોઈ રહ્યા છો, એકદમ વધારે હલચલ બંગાળની ખાડીમાં દેખાઈ રહી છે. હવે વાત કરી લે આજના દિવસે ગુજરાતમાં શું સ્થિતિ છે વરસાદની અને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે. વાવ, થરાદ, બનાસકાંઠા છે એ વિસ્તારમાં વરસાદ છે એનું પ્રમાણ થોડું વધારે રહેશે, એટલે કેટલાક સ્થળો એવા હશે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડે. એની સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી ને વલસાડ, આ પટ્ટો છે ત્યાં વરસાદ રહેશે. પાટણમાં, મહેસાણામાં, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ ને બોટાદ, આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ સામાન્ય વરસાદ પડે એવી શક્યતાઓ છે. કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ પડે એવી શક્યતાઓ છે. એટલે હાલ ગુજરાતમાં કોઈ ભારે કે અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ નથી. એવી કોઈ સિસ્ટમ નથી કે જેનાથી ગુજરાતમાં અતિ ભારે વરસાદ છે એ સિસ્ટમ લઈને આવી શકે. એની સાથે સાથે 20 તારીખ માટે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. વાવ, થરાદ, બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે કચ્છ સૌરાષ્ટ્ર કરતાં. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જે બોર્ડર વિસ્તાર છે, દાહોદ, છોટાઉદેપુર, એ બધા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે. એ અને પછી ખેડા, આણંદ છે, પંચમહાલ છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, એ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. 21 તારીખે પણ એ જ પ્રકારની સ્થિતિ છે. ફરી પાછું 22 તારીખે પણ એ જ સ્થિતિ છે. 23 તારીખે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ, એ જે જિલ્લાઓ છે કે જ્યાં 22 તારીખ સુધી વરસાદ સામાન્ય પડવાની શક્યતા હતી, એમાં થોડું પ્રમાણ છે વધે છે, પ્રકારની પરિસ્થિતિ છે. અને 24 તારીખે આખા ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે. કચ્છ સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ ઝાપટા પડી જાય એ પ્રકારની શક્યતાઓ છે. એટલે આ પરિસ્થિતિ છે 24 તારીખ સુધીનું પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે. 26-27 તારીખ પછી બંગાળની ખાડી સક્રિય થાય અને પછી એ સિસ્ટમ આપણે જે જોઈ અત્યારે મોડેલની અંદર કે 28 તારીખ આસપાસ એક સિસ્ટમ બને છે. એ સિસ્ટમ છે એ આગળ વધે એના ટ્રેક પરથી નક્કી થાય, એને અસર કરતા પરિબળો પરથી નક્કી થાય કે એનો ટ્રેક શું રહેશે, કઈ તરફ આગળ વધશે, એની અસર શું થશે. જેમ એ પૂર્વાનુમાન આવતા જશે એમ અમે તમારા સુધી પહોંચાડતા જ રહીશું. તમે તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડતા રહો. અપેક્ષા રાખીએ કે વરસાદ છે બહુ ઝડપથી આવે એટલે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જે કચ્છના અમુક વિસ્તારો છે જે વરસાદ માટે અતિશય રાહ જોઈ રહ્યા છે એમને રાહત મળે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.